હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે છે ફૂલ વરસાદ અને આપણે 2 પાર્સલ લીધા છે અને જી ભક્તિનગર ગોડાઉન રોડ ઉપર જી ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે સામે દેખાઈ રહ્યું છે ભક્તિનગર સર્કલ છે અને વરસાદ ચાલુ છે ફૂલ. જો સર્કલ એટલે સ્ટેશનવાળું સર્કલ છે અને આપણે જવાનું છે યુનિવર્સિટી રોડ બાજુ. તો આ ગાઈસ આપણે પહોંચી ગયા છીએ વિરાણી ચોકમાં. પાણી બધે ભર્યા છે ભાઈ, જોઈને વિચારીને હાલવું પડે એવું છે અત્યારે. જોઈ લ્યો પાણી કેવા ભર્યા છે. તો આ વિરાણી સ્કૂલ વાળું ગ્રાઉન્ડ છે. અહીંયા આગળ સામે આવી ગયો હેમુ ગઢવી હોલ. આવી ગયો હેમુ ગઢવી હોલ. મોબાઈલની માર્કેટ આવી ગઈ છે એસ્ટ્રોન ચોક. આ બાજુ બધા મોબાઈલના શોરૂમ છે. આ સાઈડ આ ઓલું ડિઝાઇનવાળું બેકગ્રાઉન્ડ આવી ગયું છે. અહીંયા આપણે ઘણા વિડીયો ઉતારેલા છે, જોજો તમે. સામે દેખાય છે હવે અંડરબ્રિજ. પાણી ન ભર્યું હોય તો સારું એમાં. આ ગાઈસ આવી ગયું છે અંડરબ્રિજ. આમથી બધેથી વાહન આવે છે અને બ્રિજની અંદર જાય છે આ બાજુ. હા ગાઈસ, આપણે ચડી ચૂકીએ છીએ કાલાવડ રોડ રાધિકા જ્વેલર્સ. કોટેચા નગર કહેવાય. અહીંયા સામે આવી ગયું આપણે કોટેચા ચોક, ફાઈટર જેટ વાળો. ગાઈસ, ફાઈટર જેટનો નજારો જોઈ રહ્યો અત્યારે. તો કોટેચાથી આપણે ચડી ગયા છીએ યુનિવર્સિટી રોડ ઉપર. આટલો વરસાદ છે તો એ સિગ્નલ સિસ્ટમ ચાલુ છે અહીંયા. ખરેખર ન હોવી જોઈએ પણ હવે રાજકોટ છે. જો સિગ્નલ બંધ છે, અહીંયા વાહન ઊભા છે ઇન્દિરા સર્કલ. 4 વ્હીલ વાળો ભાઈ પાણી ઉડાડતો ગયો. આપણે બધું અહીંયા ભરી મૂક્યું, આખો ભરી દીધો મને ગારો ગારો. હા ગાઈસ, કહેવાય પંચાયત ચોક. હવે અહીંયા સામેની સાઈડમાં આપણે ક્યાંક જવાનું છે. જુઓ ગાઈસ, રાજકોટમાં આવી નંબર પ્લેટ વગરની ગાડીઓ જ બહુ રખડે છે. બ્લેક ને કાચ બ્લેક ને નંબર પ્લેટ નહીં ને વારે વાહ. તો ફાઇનલી અહીંયા આપણે ધોળકિયા સ્કૂલે આવવાનું હતું. અહીંયા પહોંચી ગયા છીએ યુનિવર્સિટી રોડ.